નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નગર શેઠ અને સાધુ મહારાજ સાથેની વાત. અંજવાળી રાતનો બીજો પોર છે. સુમસાન વગડામાં શિયાળની લાળીઓ અને અંતરિયાળ ગામડામાંથી કૂતરાના ભસવાનો અવાજ આવે છે. ઘોડાના ડાબલા અને રથના પૈડાના અવાજથી સીમાડો જાગતો લાગે છે. માહ મહિનાના ટાઢ વાયરા વાય છે. સોરઠની લીલીસમ વાડીઓમાંથી લીલોતરીની મીઠી સોડમ આવે છે. એક રથ અને 8-10 ઘોડેસવારોનો આ રસલો ઉતાવળે માર્ગે કાપે છે. પાછળ પાછળ બીજા કેટલાક રથ અને ઘોડેસવાર સેવકોને કાફલો આવે છે. મધરાતનો ગજર ભાંગ્યો છે, પણ વિરામ કે વિશ્રામની વેળા નથી. રસ્તાના ખાડા ટેકરામાં રથ પસડાય ત્યારે રથમાંથી ઝીણો ઝીણો કણસાટ સંભળાય છે. એક ઘોડેસવાર રથનો પડદો ઊંચો કરે છે. બહુ વેદના થાય છે. બહુ વેદના થાય છે બાપુ. વેદના તો થાય જ ને દીકરા. રૂવાડે રૂવાડે ઘા પડ્યા છે. યુદ્ધ વેધે ટાંકા લઈને પાટા બાંધ્યા છે, એટલે લોહી નીકળતું તો બંધ થઈ ગયું. ટૈકા પણ બહુ કળે છે. ટૈકા બહુ કળે છે અને અશક્તિ બહુ વર્તાય છે. બોલનારને થાક લાગ્યો. અધી બીડી આંખોથી કંઈક કહે છે એવું લાગ્યું. શું કહેવું છે બાપુ? ત્રુટક ત્રુટક વેણ નીકળ્યા. હવે હું જાજુ નહીં જીવું. મને જટ સોરઠના સીમાડાની બહાર લઈ જાઓ. પાટણ તો નહીં પહોંચાય, પણ મને ખંભાત કે વઢવાણ પહોંચાડો. મારે સોરઠમાં નથી મરવું. મારે સોરઠમાં નથી મરવું. મને જટ લઈ જાઓ. જટ કરો. જેના અંગે અંગ વેતરાઈ ગયા છે એવા રથમાં સૂતેલા એક ઘાયલ વીર યોદ્ધાનું નામ છે ઉદયન મહેતા. પાટણનો દંડનાયક સાથે 2 પુત્રો છે. વાહડ અને આંબડ જુનાગઢના રા નવગણ ત્રીજાએ પાટણની આણ સ્વીકારેલી, પણ એના પછી સોરઠની ગાદીએ આવેલ રા કાવટ બીજાએ પાટણને ખંડણી આપવાનું બંધ કર્યું. પાટણની સામે માથું ઉચકાવનાર રા કાવટને વશ કરવા સોલંકી રાજ કુમારપાળે દરિયા જેવડી સેના લઈને ઉદયન મહેતાને જુનાગઢ મોકલ્યો. ઉદા મહેતાએ જુનાગઢને ઘેરો ઘાલ્યો. સુરવીર સોરઠિયાઓ પટણી સેનાનો વીરતાપૂર્વક સામનો કરે છે. એક એક સોરઠિયો 10-10 શત્રુઓને ભારે પડે છે. રા કાવટે શત્રુ દળમાં કાળો કેર વર્તાવ્યો છે. ઉદયન મહેતા જાતનો જૈન વાણિયો. કીડીને પણ ન મારે એવો અહિંસાવાદી જૈન ધર્મનો જપ તપ નિયમને પાળવા વાળો આજ સોરઠી સેના પર વિકરાળ થઈને ત્રાટક્યો છે. લોહીની નદીઓ ચાલી જાય છે. મળદાના ઢગ પડ્યા છે, ઢગ થયા છે. ઉદા મહેતાને પણ રૂવે રૂવે ઘા પડ્યા છે. આખરે પાટણની વિશાળ સેના સામે રા હાર્યો. ફાગણ મહિનાનો ખાખરો ખીલ્યો હોય એમ ઉદો મહેતો લોહીથી તરબોળ છે. સાવણીમાં લઈ જઈને સારવાર કરવામાં આવી. પારવાર પીડાશે, પણ જંગ જીત્યાનો સંતોષ છે. એને ઉદા મહેતાને સમજાઈ ગયું કે હવે આયુષ્યની દોરી તૂટવાની તૈયારીમાં છે. આજ્ઞા કરી. આજ ઘડીએ અહીંથી નીકળવું છે. સાબદા થાવ. થોડી જ વારમાં ઉદયન મહેતાએ જુનાગઢ છોડ્યું. દિવસ રાત જોયા વિના માર્ગ કપાય છે. ઉદયન મહેતા ગમે ત્યારે દેહ છોડી દે એવી સ્થિતિ છે. વહાડ અને આંબળના મનમાં ઉસાટ છે. ક્યારેક ક્યારેક રથમાંથી કણસાટના અવાજ સંભળાય છે. અને આખરે વઢવાણ પહોંચ્યા. પાદરમાં છાવણી નાખી અર્ધ બેભાન ઉદા મહેતાને પલંગ પર સુડાવ્યો. પુત્રો અને અધિકારીઓ વીંટળાઈને તેની સામે ઊભા છે. અને વઢવાણના શ્રાવકો પણ સમાચાર મળતા હાજર થઈ ગયા. છે. થોડી વાર પછી મહેતાએ આંખો ઉઘાડી અને ઈશારાથી વાહડને નજીક બોલાવ્યો. બહુ જ ધીમા અને સ્પષ્ટ શબ્દો ઉચ્ચાર્યા કે હું હવે ઘડી અને બે ઘડી છું. અંત વેળાએ મહારાજ સાહેબના મુખેથી ધર્મના વચન સાંભળવા છે. સાધુ ભગવાનના દર્શન થાય તો મારા જીવની ગતિ થાય. જટ કરો. મહારાજ સાહેબને તેડી આવો. થોડા અધિકારીઓ અને શ્રાવકો દોડ્યા. આસપાસમાં તપાસ કરી. કોઈ મહારાજ સાહેબ હાજર નહોતા. અઠવાડિયા પહેલા જ
અપાસરામ બે સાધુ હતા, પણ સાધુ તો ચાલતા ભલા. બહુ તપાસ કરી પણ નિરાશા મળી. વહાડ અને આંબળ અધિકારીઓ અને ગામના શ્રાવકો મૂંઝાયા. સંતના દર્શન માટે જેનો જીવ અટક્યો હોય, એવા છેલ્લા શ્વાસોને ઘૂંટતા હોય, મરતા માણસની અંતિમ ઈચ્છા પૂરી ન થાય તો વઢવાણના મહાજનને કાયમનો અફસોસ રહી જાય. શ્રાવકોને વળી વિમાસણ થઈ. વઢવાણના નગરશેઠને એક ઉપાય સૂઝ્યો. એક રસ્તો છે. વઢવાણમાં એક ભાંડ રાજા રહે છે, બહુ કાબેલ, બહુ રૂપી છે. એ કોઈ પણ વેશ પહેરે એ આબેહૂબ ભજવી બતાવે એવો બાહોશ કલાકાર છે. આપણે એને કહીએ કે જૈન સાધુનો વેશ પહેરીને દર્શન આપે એટલે અરે એ તો સળ કહેવાય. નકલી સાધુ એ તો ધર્મના નામે બનાવટ કહેવાય. આંબળ બોલ્યું, કોઈના ભલા માટે અસત્યનો આશરો લેવો પડે તો એમાં પાપ નથી. અને દંડનાયકના આત્મના કલ્યાણ માટે નાનકડું સળ કરવું પડે તો એમાં જરાય ખોટું નથી. અને તેમ છતાંય જો એમાં કોઈ પાપ લાગતું હોય તો એ પાપ હું મારા શિરે લઉં છું. ધર્મની ઝીણવટને પામેલા નગરશેઠના રૂપમાં એક સાસો શ્રાવક બોલ્યો. વઢવાણના શેવાળાની એક સાંકડી શેરીના એક ઘરની ડેલીની સાંકળ. અરે શેઠ બાપા, તમે? જય જીતેન્દ્ર, પધારો પધારો. જય જીતેન્દ્રભાઈ. બિરજુ, તારું એક કામ પડ્યું છે, આજ્ઞા કરો બાપા, આજ્ઞા કરો. નગર શેઠે ઉદા મહેતાની શૈલી ઘડીએ સાધુ ભગવતના આશીર્વાદ લેવાની ઝંખના વિશે ટૂંકમાં વાત કરી. ભલે બાપા, તમે જાઓ, હું વેશ પહેરીને આવું છું. રાજકીય સોપાટોનો વિચક્ષણ ખેલાડીઓ, રણ ક્ષેત્રમાં શત્રુ દળ સામે વિકરાળ બનીને હાહાકાર મચાવતો વીર યોદ્ધો, પાટણપતિ કુમારપાળના વિશ્વાસ અને આશ્રયનું ઠેકાણું, જીવનમાં પગલે પગલે જીન શાસનને અનુસરતો શ્રદ્ધાવાન શ્રાવક એવા ઉદયન મહેતાનો જીવ છેલ્લે ડસકે અટક્યો છે. મોક્ષના માર્ગે લઈ જનાર સંત વસનની પ્રતીક્ષા કરે છે. એ જીવને બંને પુત્રો અધિકારીઓ, નગર શેઠ, શ્રાવકો અને સેવકો સાધુની પ્રતીક્ષા કરે છે. નીરવ શાંતિ છે. સાવણીની બહાર ધીમો પગરવ સંભળાયો. પ્રભાવક અવાજમાં ઉચ્ચારણો કાને પડ્યા. જૈનમ જયંતી શાસનમ, જૈનમ જયંતી શાસનમ. ધર્મ શાસનનો નાદ સંભળાતા જ મોતના દરવાજે ટકોરા મારી રહેલા ઉદા મહેતાની કાયામાં શક્તિનો સંસાર થયો. પથારીમાં બેઠા થયા. સામે દિવ્ય અને તેજોમય આકૃતિને જોઈને બે હાથ જોડ્યા. સૌ કોઈએ તેજસ્વી સાધુને વિસ્મયથી જોઈ રહ્યા. કેટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ! કેટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ! જીન શાસનની યશ પક્તાને સમગ્ર વિશ્વમાં ફરકાવી શકે એવા આ સાધુના તેજથી સૌ વિષભૂત થઈ ગયા. 5 ઇન્દ્રિયો અને પરિશીઓ પર વિજય મેળવ્યો હોય. 5 સમિતિ અને 3 ગુપ્તિ, 22 પરિશ, 10 યતિધર્મ, 12 ભાવના અને 5 ચરિત્રો દ્વારા જેણે કર્મને રોક્યા હોય એવા સાધુ ભાગવતની વાણીએ તો હવાના અણુ અણુને ધર્મનો સ્પર્શ આપ્યો. હે પાટણના દંડનાયક, મનને ઓસરવાની આ ઘડી છે. પાટણના રાજ્ય શાસનનું એક અંગ હોવા છતાં તમે એક શ્રાવકનો ધર્મ જીવન પર્યંત નિભાવ્યો છે. હવે ધર્મ સિવાયનું સંધળું છોડીને મુક્તિના માર્ગે પ્રયાણ કરો. મારું તારું મોહ દુણા બધું છોડો. બધું જ નાશવંત છે. વીર શક્તિનો ભાવ ધરો. ખામોશ્યમ સ્વયં જીવમ સર્વે જીવ ખમંતુ મે મીટી મે સવસ ભોયમ એરમ મજીનમ કેણમ. હે શ્રાવક શ્રેષ્ઠ, સૃષ્ટિના સર્વ જીવોને ક્ષમા કરો. સર્વ જીવોની ક્ષમા યાસો. બધું જ જો માટીમાં મળી જવાનું હોય તો વેર કોની સાથે કરવું? અનિનિત્યની શરણીમ વૈભવમ નેવમ સસ્વમ નિત્યમ સનિહિતો મૃત્યુ કર્તવ્યમ ધર્મ સંગ્રહ. મનુષ્યનું શરીર નિશ્વર છે અને ધન વૈભવ પણ શાશ્વત છે નથી. મૃત્યુ સદૈવ આપણી સાથે જ હોય છે. આપણું કર્તવ્ય છે કે ધર્મનું પાલન કરવું. મહારાજ સાહેબની દિવ્ય વાણીનું શ્રાવણ કરતા કરતા ઉદા મહેતાનું શરીર શાંત પડવા મળ્યું
નમો અરિહતણમ, નમો સિદ્ધાણમ, નમો આયરણ્યમ, નમો ઉજ્વણ્યમ, નમો નમો ઉજ્વણ્યમ, નમો લોક્ષ્યમ હણમ, એસ પંચ નમો કરમ સવમ પાપણમ, મંગલયમ સર્વયમ પઢયમ, હવ મંગલમ. નવકાર મંત્ર સાંભળતા જ ઉદયન મહેતાની આંખ મિસાઈ ગઈ. ભાઈ બિરજુ ધન્ય છે તારી કળાને. આજે તે વઢવાણની લાજ રાખી છે. જેવો અદ્ભુત વેશ એવું જ જ્ઞાન અને એવી જ આરપાર ઉતરી જાય એવી વાણી. હે તારી કળાના ભૂલ ન થાય, તારી કળાના મૂલ ન થાય ભાઈ, પણ પ્રેમથી આ 100 કોરી આપું છું બક્ષિસ તરીકે. નગર શેઠ ગદગદિત થઈ ગયા. બિરજુના ચહેરા પર મંદ મંદ સ્મિત છે. ભાઈ આપની કળાને અમારા પ્રણામ. આપની કદર કરવાનું અમને ગજુ નથી. નગર શેઠે એમની લાગણી વ્યક્ત કરી. અમારા તરફથી પીડા સહન પૂર્વકની ભેટ સમજીને આ 200 કોરી સ્વીકારી લ્યો. અમે સદા આપના ઋણી રહીશું. અમારા પિતાજીની અંતવેળા સુધરી ગઈ. આટલું બોલતા વાહડનું હૈયું ભરાઈ ગયું. હા બિરજુભાઈ, હા, ભીની આંખે આંબળ બોલ્યો. આપના આશીર્વાદ થકી એમના આત્માનું કલ્યાણ થઈ ગયું. સાધુ ભગવંતના સ્વરૂપમાં આપના દર્શન કરીને અમારા પિતાજીની આંખ મિસાણી, તમારા પિતાશ્રીની આંખ મિસાણી અને મારી આંખ ઉઘડી. જૈન મુનિના સ્વાંગમાં બિરજુ બહુરૂપી બોલ્યો, હું આપની ભેટ સ્વીકારી શકતો નથી, મને ક્ષમા કરો. એક જ ઘડીના નકલી સાધુના વેશમાં મુજ બહુરૂપીને જોઈને પાટણનો દંડનાયક મરણ પથારીએથી બેઠો થઈ જતો હોય, મુજ વેશધારીના આશીર્વાદથી એમના આત્માનું કલ્યાણ થતું હોય, તો આ વેશ હું શા માટે ઉતારું? મને આત્મકલ્યાણની દિશા મળી ગઈ છે. મને મારો માર્ગ મળી ગયો છે. આ વેશ હવે નહીં ઉતરે. આટલું કહીને બહુરૂપીએ નહીં, એક મુમુક્ષુએ ધર્મના પંથે ડગલા માંડ્યા. બહુરૂપીએ પછી દીક્ષા લીધી અને આખરી વેળાએ જૂનાગઢમાં સંથારો લીધો. વહાડ અને આંબળ વાઘભટ્ટ અને આમ્રભટ્ટના નામથી પ્રસિદ્ધ થયા. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે તેવા શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. મિત્રો, અમારો વિડીયો તમે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો.